આપણા આગેવાનોને, આપણા કાર્યકરોને, આપણા હોદ્દેદારોને મળી આમંત્રણ આપીએ. એના માટે આયોજન કરવાનું ચાલશે. અમારે તાલુકાના બધા આગેવાનો કાર્યકરો મળવું છે તો અમે મળીએ. તો કે ના ના હું પર હાજર ખૂબ ખૂબ આભાર. એની રીતે આપણે બચાવ તાલુકા પ્રમુખ આપણા જિલ્લા પ્રમુખ સુજયસિંહભાઈ, એવા જ આપણે જિલ્લા પંચાયતના મારા સાથે આવેલા પૂર્વ અમારા સભ્ય શાંતિભાઈ, હમણાં ઉપરથી અહીંયા વડીલ આપણા મહારાજજી ભીમજીભાઈ, ગમજુભાઈ, સોનીભાઈ આપણે નગરસેવકની વાત કરી અને ઘણા તમામ સૌ વધારે યુવાન મિત્રો પરિવારના તમામ મિત્રો આજે પહેલી વાર તો આપણે પછી લઈ તો સારું કરે. અમે ઓફિસમાં ત્યાં પદ લઈએ આપણે કરી શકતા પરંતુ આપણો વિચાર હતો કે આપણે મેસેજ મૂકવો છે અને આ જિલ્લાનો મેસેજ કેવી રીતે જાય કે દસેક કોઈ સીમિત વિસ્તારમાંથી નહીં. ભાઈ વાસણભાઈ વાત કરી કે સીમિત વિસ્તાર નહીં, આખા જિલ્લામાંથી દરેક તાલુકામાંથી કાર્યક્રમો આપણે એકબીજાને મળીએ, આપણા વિચારોને આપણે કરીએ અને આપણે આગળના સમયમાં શું કરવા માંગીએ છીએ એ સંદેશો ના જાય. એટલા માટે આપણે આ 7 તારીખનો પત્રનો કાર્યક્રમ રાખ્યો છે. તેમાં આપ સૌ સંખ્યામાં આવો, વાત કરી આપણે ગામો ગામથી આપણે તો બધા જવાબદાર હોદ્દેદારો છે, આગેવાનો છીએ, આપણે તો એકબીજા ભણતા હોઈએ પરંતુ નીચેનો જે કાર્યક્રમ છે એ એના મોટા કાર્યક્રમો જશે તો એ ઉત્સાહિત અને એ ઉત્સાહિત થશે એટલે એને કોંગ્રેસ સાથેનો જે લગાવ છે એ લગાવ વધશે ને આવનારા દિવસોમાં આપણે દિવસ ઉત્સાહથી કામ કરશે. એટલા માટે મહેરબાની કરી અને જેટલું આપણા ગામમાં બીજા કાર્યક્રમો પણ ધર્મ બેઠા કાર્યક્રમો છે એને લઈને વિનંતી એનો ઉપયોગ કરીએ. જરૂર પડે તો ભાઈ ભજુભાઈ કીધું એવી રીતે એ ગાડીની વ્યવસ્થા કરીને પણ આપણે સારી સંખ્યામાં આપણે મળીએ. જ્યાં જિલ્લાનો લેવલનો કરવાનો છે એની પછી છૂટા કરીએ તો અન્ન ભેગા મન ભેગા. એટલે આપણે આ બધો કાર્યક્રમ જ્યારે પહેલા કરવાની ચોમાસાની સિઝન છે, આપણે અત્યારે ખેતીવાડી વિસ્તાર છે એટલે થોડો ખેતીમાં પણ લાગેલા હશે સદાય એક પ્રાર્થના છે વધારે સંખ્યા આપતો. એટલા માટે હું આપણી વચ્ચે આવ્યો છું. બીજી વાત મિત્રો મને જરૂરિયાત છે બધું શોષણ એને આપણે જાણતું કરવું છે. એક આપણે અને તમે વર્ષોથી એક એક આગેવાનો કાર્યકરોને આપણે મળતા હોઈએ છીએ અને ઓળખતા પણ હોય છે. એટલા માટે બધાને દસે 10 તાલુકામાં ગયા, બધા આગેવાનોને કાર્યકરોને મળે. મેં એક પણ નહોતું કીધું કે મને ઈચ્છા છે તો મારું નામ લખીએ સજેશન કરતું. મને કોઈ એક પણ સિમ્પલ કોઈ કીધેલું નહીં. પરંતુ જે ભજુભાઈ વાત કરી કે ભજુભાઈની પણ લાગણી પહેલી પસંદગી તો હતી જ મારો. પછી આ તો અત્યારે હવે જિલ્લાની એવી પરિસ્થિતિ હતી એટલે કોઈ પણ આગેવાનને જવાબદારી લેવી પડે એમ હતું. એટલે ભજુભાઈ સક્ષમ જ હતા બધી રીતે. એ આર્થિક રીતે ભગવાન એમને મહેરબાન
અને ટોપિક પર મેન તો માણસ છે એટલું જ કે થોડું મુંબઈ બાકી નિકાળી પરંતુ એને કારણે કીધી કે ગમે એટલા હો બધી રીતે તમને મદદ કરીશ બધી રીતે તમે જ્યાં કહેશો ત્યાં તમને સાથે આપીશ સમય આપીશ જે તમને હું મદદ કરીશ પણ તમે જવાબદારી લ્યો તેમ છતાં મેં મારું ક્યાં નામ આપ્યું બાયોડેટા કે કોઈ વસ્તુ આપી અને ઉપર સુધી નામ જ્ઞાન પણ બધી લાગણી હતી દસે 10 તાલુકા બધા એવું કહે કે આમને તમે કારણ કે બાયોડેટા ઉપર નતો એને પૂછવાની શું હતી સિસ્ટમ હતી મારું ઘટી ગયું તે નામ બધાને માની લેવું લોકો કાર્યક્રમ નાખી હતી પછી ઉપરથી પણ મને ફોન આવ્યો તમને અમે સોંપવા માંગીએ છીએ ત્યારે પણ એક વખત બે વખત ના પાડી ત્રીજી વખત વેણુગોપાલજી 3 વખત વેણુગોપાલજી પોતે ફોન કર્યો કે તમારે જવાબદારી લેવી પડતો પછી આપણા કાળજી સાહેબ હતા એને પણ ફોન કરેલો અમારા સુપરની જાણ કરો એ પણ ગુજરાત નંબર મારી છે એને પણ મને કીધું એટલે પછી મેં કીધું જે પક્ષ નિર્ણય લે છે એ મને પક્ષે આટલું બધું આપ્યું છે મને મહાપ્રમુખ તરીકે જિલ્લા પંચાયતના નેતા તરીકે સરકારી ક્ષેત્રમાં પાર્ટી અને વગર માંગે આપેલી છે તો મારા પાસે પણ પાર્ટી જે કીધું પાર્ટી જે નિર્ણય લે છે એ આપણે દોડવાનું છે તેનો સામે પૂરે કરવાનું સામે પૂરે આપણે આગળ વધવાનું જોશ ઉત્સાહ ઉંમર ભૂલાઈ જાય છે ભૂલાઈ જાય એક બાંધીને જેમ આપણે કહીએ ને આપણે હજી કરવાનું છે તો આપણે દીકરવાનો મિત્રો હવે જેમ ભજુભાઈ વાત કરી આપણે તાલુકા પંચાયત નગરપાલિકા થઈ ગઈ બાકી બધી નગરપાલિકાઓ હમણાં ચૂંટણી કામ કરીશું આપણે બધા કામ 100% માનવામાં છે બધાડો આપણે પડતો નથી બધા અનુભવી દેવું કે એમ જતો આપણમાં એટલો બધો આગળ ભજુભાઈ પાસે નિયમથી નથી આવ્યા એ બાબા એટલે મારો કહેવાનો મતલબ એ છે કે સત્તા પરિસ્થિતિમાં પણ આપણે મતદાન પણ એટલું જ હોશિયાર છે રાજકોટમાં તો રાપર વિધાનસભા વિસ્તારે તો હું ખરેખર અભિનંદન આપું કે આખા જિલ્લામાં જે હોશિયાર જિલ્લા આ વિધાનસભા વિસ્તારમાં અને ખૂબ સારી રીતે કારણ કે કોઈ પૈસા ફરતા કે એવો વિકસીને આ વિસ્તાર એમાં જ છતાં કાયમ કોંગ્રેસની સાથે રહેતો પહેલા તો તમને કે હવે જિલ્લા તાલુકા પંચાયત ચૂંટણીઓ હમણાં આવી જશે હું પદ લઈ લઈશ પદ લીધા પછી કામ શું કરું કામ જ કરવું પછી નક્કી કરીશું આપણે સિસ્ટમ નક્કી કરીશું કે કેવી રીતે કામ કરવાનું છે વધારે જોવાનું મત નુકસાન ક્યાં કરે નહીં આપણે જોવાનું કરી જાય માના મત લઈ જાય આપણે કામ નડે તો એ જોવાનું ખાસ જરૂરિયાત છે એને સિવાય મજબૂત બની છે કાર્યક્રમો જઈ અને આપણા જે વિચારો છે આપણે કરેલું છે આઝાદી દેશ માટે યોજનાઓ આપણી જ છે બરાબર નથી અને લોકોના મનમાં ઉતારી નથી શક્યા ક્યાંક ને ક્યાંક આપણે કામે રહી કારણ કે તો
તો દેખી દીધું હશે, રાજકારણમાં રૂપાણી ચાલ્યા. આમ પાર્ટી નથી જીતી, ગોપાલ જીત્યું. ગોપાલ પોતે જીત્યો શું કામ છે? એનાથી બધા ડબલ ખોટું બોલે છે એટલે. સમાજ છે, લોકોની વચ્ચે જવું છે, તો એના જેવી ભાષા બોલતે બધી શીખવી પડે. અને આપણી યોજનાઓ છે, એ લોકો સુધી આપણે પહોંચાડવાનો પ્રયત્ન કરશું તો 100% પરિણામ સારા અને આવવાના છે. તો મિત્રો, અમારું પહેલું અમે કામ કરી રહ્યા છીએ. એક તો અમે જિલ્લા કાર્યાલય તમને ધન્યવાદ આપું છું. અને દર તાલુકા જિલ્લા કાર્યાલય ત્યાં જાણ્યું છે પ્રશ્નો આપલે થાય છે, મદદરૂપ બનો છો, સારી વાત છે. તમને વિભિન્ન રાપરવાને પણ અમે આ બધી જગ્યાએ જિલ્લા મથકે જઈશું, તાલુકા મથકે પછી વાત. એટલે જિલ્લા મથકે પહેલી કોઈ કામગીરી કરવા માંગીએ છીએ કે જિલ્લા મથકે પર એક કાર્યકારી કર્મચારી છે જે કોમ્પ્યુટરાઇઝ કંઈ પ્રશ્નો હોય, કંઈ સમસ્યાઓ તમારા માની લો આટલા કિલોમીટર દૂર રોજ ના આવી કાંઈ હોય તો અમે ત્યાં જિલ્લા લેવલે પર ઉપાડવા જેવા પ્રશ્નો હોય તો ઉપાડી શકીએ. સોશિયલ મીડિયાની ટીમ એ પણ અત્યારે ખૂબ જરૂરી એટલા માટે છે કે સોશિયલ મીડિયાનો અત્યારે સમય છે. અત્યારે આ બધું જોવે છે, તમે સાંભળો, સતત તમે સોશિયલ મીડિયામાં તમે લોકોની વચ્ચે દેખાતા ભલે અને લખપત નો હતો ભલે આપણે સોશિયલ મીડિયામાં મૂકી જ દો, આપણે ગ્રુપમાં કાર્યક્રમોમાં. એટલે કોંગ્રેસ સતત કાર્ય કરીએ છીએ એવું લોકોને લાગવું જોઈએ. તો એના માટે પણ આપણે સોશિયલ મીડિયા સારી રીતે કામ કરીએ, એના માટેની પણ આપણે વ્યવસ્થા ઊભી કરવા માટે જઈ રહ્યા છીએ. ચૂંટણીઓ આવશે તો દરેક જિલ્લા પંચાયતની બેઠક, કારણ કે આપણે હવે ટાઈમ ઓછું છે, આના પછી આપણે શું તાલુકામાં તો પડતા હોય આપણે બધા આગેવાનો છીએ, ભાષણ કરવાની કોઈ જરૂરિયાત નથી. પરંતુ આપણે છે ને આ જિલ્લા પંચાયત સિસ્ટમ બંધ કે ભાઈ એમને કે ઓછીતાની સીટ ઉપર આપણે ક્યાંય બધા માણસોને જાણકારી કે કોંગ્રેસની અહીંયા મીટિંગ છે, આપણે 25-50 જવાનું. તો એના માટે દરેક જિલ્લા પંચાયતની સીટ દીઠ આપણે એક બધું કાર્યક્રમ સભા આયોજનનું વિચાર્યું છે. એના પછી તાલુકા પંચાયતની બેઠક દીઠ પણ